આ બધા મિત્રોનું સ્વાગત છે વીએસ સોલ્યુશન્સમાં। તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 10 જે છે આપણું માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એટલે કે ધ હ્યુમન ઈ એન્ડ ધ કલરફુલ વર્લ્ડ એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને હા, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરવાની છે। વિભાગ એ જોઈએ જેમાં છે માગ્યા મુજબ ઉત્તર લખો। એમાં પહેલો ખાલી જગ્યા પૂરો, એમાં ફર્સ્ટ છે કે આંખના લેન્સ વડે મળતું પ્રતિબિંબ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો આવશે વાસ્તવિક અને ઉલટું। બીજો, કાચના ત્રિકોણાકાર પ્રિઝમને 2 ત્રિકોણાકાર પાયાઓ અને 3 લંબચોરસ આકારની સપાટીઓ હોય છે। ત્રીજો, ભયજનક સિગ્નલમાં લાલ રંગનો પ્રકાશ વપરાય છે કારણ કે તેનું પ્રકીર્ણન ખાલી જગ્યા થાય છે તો કેવું થાય છે? ઓછું થાય છે। ચોથો, સિલિયાની સ્નાયુઓ ખેંચાણ વગરની સ્થિતિમાં હોય તો નેત્રમણી ખાલી જગ્યા હોય છે તો કેવો હોય છે? પાતળો હોય છે। હવે છે વિધાન ખરા છે કે ખોટા એ આપણે જણાવવાના છે। તો જોઈએ, સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે તો આ વિધાન કેવું છે? ખોટું છે। છઠ્ઠો છે કે લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિનું દૂરબિંદુ અનંત અંતર કરતાં ઘટે છે આ કેવું છે? ખરું છે। સાતમો, ગુરુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર કરતાં વધે છે આ ખરું છે। આઠમો, માનવ આંખની રચનાને કેમેરા સાથે સરખાવી શકાય છે આ કેવું છે? આ ખરું છે। આગળ છે આપેલા બહુવિકલ્પી ઉત્તરવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને ઉત્તર જણાવો। જોઈ શકો છો જે 9મો છે એની અંદર ઓપ્શન નંબર બી જે છે એ મિત્રો આપણો રાઈટ આન્સર છે। 10મો જોઈએ તો એક વ્યક્તિને આંખની દ્રષ્ટિની ખામી છે તેના માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર અને નજીક બિંદુ તેનાથી 40 સેમી અંતરે છે તો તેનો અર્થ શું થાય? તેની અંદર આવશે ઓપ્શન નંબર સી, તો તે પોતાનાથી 40 સેન્ટીમીટર કે તેના કરતાં વધારે અંતરે રહેલી વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે। આગળ જોઈએ 11મો કે એક વ્યક્તિને આંખની દ્રષ્ટિની ખામી છે તેના માટે દૂરબિંદુ તેનાથી 1.5 મીટર અંતરે છે તો તેનો અર્થ તો એમાં આવશે ઓપ્શન નંબર એ કે તે પોતાનાથી 1.5 મીટર કરતાં વધુ અંતરે રહેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતો નથી। 12મો છે કે મેઘધનુષ બનવા માટે કઈ ઘટનાઓ સામેલ છે તો અંદર આવશે ઓપ્શન નંબર ડી એટલે કે 3 ઘટનાઓ: વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન। 13મો, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુઓને જોઈ શકે છે આવું ખાલી જગ્યાને લીધે થાય છે તો અંદર આવશે ઓપ્શન નંબર બી, સમાવેશ ક્ષમતાના લીધે। 14મો, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે કોણ કરે છે? ઓપ્શન નંબર સી, સિલિયરી સ્નાયુઓ કરતા હોય છે। હવે છે કે પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો। એમાં 15મો કે આંખના લેન્સની વક્રતા વધે તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વિશે શું કહી શકાય? તો આંખના લેન્સની વક્રતા વધે તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટે છે। 16મો છે નેત્રપટલ પર રચાતા વસ્તુના પ્રતિબિંબનો પ્રકાર જણાવો તો નેત્રપટલ પર રચાતું પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને નાનું હોય છે। 17મો છે કે બાયફોકલ લેન્સનો ઉપયોગ લખો તો પ્રેસ બાયોપિયા નામની આંખની તકલીફ દૂર કરવા માટે બાયફોકલ લેન્સનો ઉપયોગ થાય છે। 18મો, એરોસોલ અને બીજા કલીલ કણોના પરિમાણ અને ઘનતા શોધવા માટે કઈ અસરને વ્યવહારિક ક્ષેત્રે વિકસાવવામાં આવી છે તો આવશે એરોસોલ અને બીજા કલીલ કણોના પરિમાણ અને ઘનતા શોધવા માટે ટિન્ડલ અસર વિકસાવવામાં આવી છે। 19મો છે આંખનો લેન્સ અને નેત્રપટલ વચ્ચે કયું પ્રવાહી ભરેલું હોય છે તો આંખનો લેન્સ અને નેત્રપટલ વચ્ચે જોઈ શકો છો તમે કાચવર્ત દ્રવ્ય એટલે કે કાચરસ ભરેલું પ્રવાહી હોય છે। હવે જોઈ શકો છો પ્રશ્નો અને તેના જવાબો નીચે સંપૂર્ણ તમને આપેલા છે। તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોના જવાબો ધ્યાનથી એકવાર વાંચી લેવાના છે, સમજી લેવાના છે, પછી જ લખવાના છે। બેઠા બેઠા જોઈને કોપી પેસ્ટ કરવાના નથી। 23મો, આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? 24મો કે સમાન દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અને નજીક બિંદુ કેટલું હોય છે તો દૂરબિંદુ અનંત અંતરે અને નજીક બિંદુ 25 સેન્ટીમીટરે હોય છે। 25મો છે પ્રિઝમ શું છે? જોઈ શકો છો એની પણ માહિતી આપેલી છે। 26મો છે કે વર્ણપટ એટલે શું તો કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને વર્ણપટ કહે છે। હવે જોઈએ વિભાગ બી જે મિત્રો આપણા 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એ જોઈ શકો છો તમે સંપૂર્ણ પ્રશ્નના જવાબો તમને વિગતવાર આપેલા છે જે તમારે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી એકવાર વાંચીને પછી લખવાના છે। બીજો કે પ્રકાશનું પ્રકીર્ણન કોને કહે છે? તે કયા પરિબળો પર આધાર રાખે છે? જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ જવાબ લખેલો છે વિસ્તૃતમાં। આગળ ત્રીજો કે તારાઓ કેમ ટમટમે છે
તો એનું કારણ પણ વૈજ્ઞાનિક કારણ તમને આપેલું છે કે તારાઓ ટમટમે છે, પણ કયા કારણોસર ટમટમે છે એની પણ તમને માહિતી આપેલી છે. ચોથો કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો. જોઈ શકો છો એ પ્રશ્નો પણ તમને જવાબ આપેલો છે. આગળ જોઈએ આપણે. તફાવત આપો. તફાવતના બે મુદ્દા, નજીક બિંદુ અને દૂર બિંદુ. પહેલો તે લઘુત્તમ અંતરે આંખના લેન્સ વડે તણાવ વગર વસ્તુને સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે તે અંતરને આંખનું નજીક બિંદુ કહે છે. અને દૂરબિંદુ તો દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે. બીજો છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ 25 સેન્ટીમીટર છે. તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે દૂરબિંદુ અનંત અંતરે હોય છે. વિભાગ સી જોઈએ, જે મિત્રો 3 ગુણના દાખલા છે. એમાં ફર્સ્ટ કે લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા થવાના કારણ જણાવો. તેને કેવી રીતે નિવારી શકાય છે અને યોગ્ય આકૃતિ દ્વારા તે દર્શાવો. આ ચેપ્ટરમાં મિત્રો તમને પરીક્ષાની અંદર આકૃતિ 100% પૂછાશે, માટે બધી જ આકૃતિઓ તમારે દોરીને પ્રેક્ટિસ કરી લેવાની છે. જોઈ શકો છો. બીજો છે ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા થવાના કારણ જણાવો. તેને કેવી રીતે નિવારી શકાય છે, યોગ્ય આકૃતિ દ્વારા તે દર્શાવવાનું છે. જોઈ શકો છો એ પ્રશ્નનો પણ તમને જવાબ આપેલો છે. હવે આપણે આગળ વધીશું. ત્રીજો કે પ્રેસ બાયોપિયા એટલે શું? પ્રેસ બાયોપિયા થવાના કારણ જણાવો. આ ખામી કેવી રીતે નિવારી શકાય છે એ પણ આપણે જણાવવાનું છે. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ તમને આપેલો છે. પછી તમને એક સરસ મજાનો દાખલો પૂછેલો છે. દાખલાનો પણ સરસ મજાની ગણતરી કરીને આપેલું છે. લેન્સનું સૂત્ર મારેલું છે. આગળ વિભાગ ડી, જે મિત્રો મોટા પ્રશ્નો છે. જોઈ શકો છો આકૃતિ મોટા પ્રશ્નની અંદર આ ચેપ્ટરમાં તમને આકૃતિ 100% પૂછાશે. બીજો માનવ આંખની નામ નિર્દેશ આકૃતિ અતિ મોસ્ટ એમપી પ્રશ્ન કહી શકાય તમારી બોર્ડની પરીક્ષા માટે. તમારી પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા, બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન 3 પરીક્ષામાંથી કોઈ પણ 2 પરીક્ષાની અંદર પૂછાવાનો જ છે. માટે આ પ્રશ્ન તો આપણે કડકડાટ તૈયાર કરી જ લેવાનો છે. અને આંખની આકૃતિ પણ 1-2 વાર તમારે રફ કાગળમાં દોરીને પણ પ્રેક્ટિસ કરી લેવાની છે. જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 ચેપ્ટર નંબર 10 જે છે એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. અને ધોરણ 10ના બીજા પણ વિડીયો જોવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.